i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી વહીવટી તંત્ર દ્વારા કારટ ક્રિકેટ ગ્રાઉન્ડ ગુરુ ગોવિંદ લીંબડી તાલુકામાં ભવ્યથી ભવ્ય રીતે ઉજવણી માનનીય મંત્રી શ્રી વન વિભાગના અર્જુન મોઢવાડિયાના હસ્તે કરવામાં આવી, જેમાં ખેતીવાડી શાખા, આરોગ્ય વિભાગ, ICDS વિભાગ, વન વિભાગ, પોલીસ વિભાગ, પશુપાલન વિભાગ, બરોડા બેંક ઓફ લીંબડી વગેરે ટેબલાઓ દ્વારા તેમની જાતની યોજનાઓ વિશે જાણકારી આપી અને રજૂ કર્યા અને ધ ન્યૂ એચીવર પ્રિસિયાન્સ સ્કૂલ લીંબડીએ રામાયણનું લવકુશનું સુંદરકાંડ પાત્ર રજૂ કરવામાં આવ્યું। ભારત દેશ અને ગુજરાત સરકારની વિકસિત તરણફાળ ભરી રહ્યો છે, ત્યારે માનનીય દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ પટેલ આદિવાસીઓની ચિંતા કરી વિકાસ માટે કરોડો ખર્ચે અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ કરાવતા જોવા મળે છે। લીંબડી સુભાષ ચોક પર તિરંગોટ ઝંડો લહેરાવવાના બદલે ભગવા રંગને અને કારટ ગામે કારટ પ્રાથમિક શાળાની લીંબડી હદવારે ભગવા રંગના ધ્વજ ફરકાવેલ જોવા મળ્યા હતા। લીંબડી તાલુકાને અને કારટ ગ્રામ પંચાયતની વહીવટી તંત્ર દ્વારા લીંબડી તાલુકા પંચાયતને ₹25 લાખનો ચેક અને કારટ ગ્રામ પંચાયતને 2 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો। છેલ્લે વન વિભાગ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ કરી ચા પાણી નાસ્તો કરી અને સૌ અધિકારી પદાધિકારીઓ વિખરાયા હતા। તમામ રજૂ કરેલ કૃતિઓને બાળકો સાથે મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયા સાહેબના અને કલેક્ટર નિર્ગુડે સાહેબ પોલીસ અધિક્ષક શ્રી સાથે ફોટાઓ પાડી દાહોદ જિલ્લામાં સારી કામગીરી કરવા બદલ પોલીસ વિભાગ, આરોગ્ય વિભાગ, ICDS વિભાગ, પશુપાલન વિભાગ, મામલતદાર કચેરીઓ, તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી શ્રી ગઢવી સાહેબ વગેરેની સારી કામગીરી કરવા બદલ પ્રમાણપત્રો વહીવટી તંત્ર અને મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયા સાહેબના અધ્યક્ષસ્થાને એનાયત કરવામાં આવ્યા હતા। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેનસિંગ બારિયા, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ। આજે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી દાહોદ જિલ્લામાં જિલ્લા કક્ષાની ઉજવણી આજે નવા રચાયેલા ગોવિંદ ગુરુ તાલુકામાં એનું આયોજન કરવામાં આવ્યું અને સેંકડોની સંખ્યામાં પ્રજાજનોએ ઉત્સાહથી પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમો, સન્માન સમારંભો, સન્માન કાર્યક્રમો અને ઇનામ વિતરણના કાર્યક્રમમાં ભાગ લીધો। આઝાદી પછી આ 77મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ભારતના ઇતિહાસની અંદર અનેક ઘટનાઓ બની અને એમાં છેલ્લા એક દશકાની અંદર યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈની આગેવાનીમાં દેશ એક નેક્સ્ટ લેવલ ઉપર પ્રગતિ કરી રહ્યો છે। વિશ્વની નજર આજે ભારત પર છે અને ભારતની નજર ગુજરાત પર છે। ગુજરાતના ડૉક્ટરી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં અહીંયા ગુજરાતમાં અનેક વિકાસ કાર્યો થઈ રહ્યા છે। પ્રધાનમંત્રીશ્રીએ જે દાહોદ જિલ્લાની વિકાસનો પાયો નાખ્યો હતો એને કારણે રેલવેની અનેક સુવિધાઓ પ્રાપ્ત થઈ। રેલવેનો મોટો પ્રોજેક્ટ પણ અહીંયા આવ્યો। હવે રેલવે અહીંયા એરપોર્ટ પણ આવી રહ્યું છે। ઇકો ટુરિઝમના અનેક પ્રોજેક્ટો લાવી રહ્યા છે। કૃષિ અને વન વિકાસના અનેક કાર્યક્રમો આવી રહ્યા છે। ત્યારે આ 3 રાજ્યોના ત્રિભેટે આવેલો આદિવાસી બાહુલ્ય જિલ્લો આગામી દિવસોની અંદર એસ્પિરેશન જિલ્લા તરીકે પ્રગતિના શિખર સર કરીને અહીંયાના જે યુવાન યુવતીઓ ઘર આંગણે જ રોજગારી મળે, શિક્ષિત બને બધા જ જગ્યાએ અને આ જિલ્લો છે એ ધમધમતું અર્થતંત્ર બને એના માટેના રાજ્ય સરકારના પ્રયાસો છે અને એ પ્રયાસોને ભાગરૂપે આગામી દિવસોમાં એના પરિણામો